તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે મ્યુચ્યુઅલ ફંડનો એનએવી તૂટે છે ત્યારે તમારા પૈસા ખરેખર ક્યાં જાય છે? કોઈ તિજોરીમાં, કોઈ બીજાના ખિસ્સામાં કે બસ હવામાં ઓગળી જાય છે? આ સવાલ સાંભળવામાં સહેલો લાગે છે, પણ જ્યારે તમે સાચો જવાબ સમજો છો ત્યારે ફાઇનાન્સની આખી દુનિયા અલગ દેખાવા લાગે છે. 2020ની વાત છે. માર્ચ, લોકડાઉન, ભારતભરના લોકો ઘરમાં બંધ અને સેન્સેક્સ 38,000થી ગબડીને 25,000 પર આવી ગયો માત્ર 30 દિવસમાં. મ્યુચ્યુઅલ ફંડ ધરાવતા કરોડો ભારતીયોના સ્ટેટમેન્ટ લાલ થઈ ગયા. -20, -30, -40%. એક રિટાયર્ડ શિક્ષક જેમણે 12 વર્ષ સુધી એસઆઈપી ભરી હતી, એક સવારે ઉઠ્યા અને જોયું કે 6 લાખ રૂપિયા ઓછા થઈ ગયા. 6 લાખ ક્યાં ગયા? આ સવાલ ઘણા લોકો પૂછે છે, પણ ખૂબ ઓછા લોકોને ખબર છે કે આ સવાલ પોતે જ ખોટી રીતે પૂછાઈ રહ્યો છે. ક્યાં ગયા એ અઝમ્પશન છે કે પૈસા ક્યાંક ગયા. સાચી વાત એ છે ઘણીવાર પૈસા ક્યાંય ગયા જ નહોતા, એ ક્યારેય હતા જ નહીં. આ સમજવા માટે આપણે સૌપ્રથમ સમજવું પડશે કે મ્યુચ્યુઅલ ફંડ ખરેખર કામ કઈ રીતે કરે છે. જ્યારે તમે મ્યુચ્યુઅલ ફંડમાં 10,000 રૂપિયા નાખો છો ત્યારે ફંડ મેનેજર એ પૈસા વડે શેર્સ ખરીદે છે. ઇન્ફોસિસ, રિલાયન્સ, એચડીએફસી બેંક, આ બધી કંપનીઝના શેર્સ. હવે શેર્સની પ્રાઇસ નક્કી કઈ રીતે થાય છે? ડિમાન્ડ અને સપ્લાય. કોઈ કંપનીની શેર 500 રૂપિયાની ત્યારે જ હોય જ્યારે માર્કેટમાં કોઈ 500 રૂપિયામાં ખરીદવા તૈયાર હોય. હવે ધ્યાનથી સાંભળો, જ્યારે માર્કેટ ડૂબે છે ત્યારે 500 રૂપિયાની શેર 350 રૂપિયાની થઈ જાય છે. કારણ હવે માર્કેટમાં 350 રૂપિયાથી વધારે આપવા કોઈ તૈયાર નથી. પ્રાઇસ ઘટી, વેલ્યુ ઘટી, એનએવી ઘટ્યો, પણ 150 રૂપિયા ક્યાં ગયા? ક્યાંય નહીં. એ 150 રૂપિયા ક્યારેય ફિઝિકલી એક્ઝિસ્ટ જ નહોતા. એ માત્ર માર્કેટની અગ્રીમેન્ટ હતી, માર્કેટની બિલીફ હતી, અને બિલીફ બદલાઈ ગઈ. ફાઇનાન્સની ભાષામાં આને કહેવાય છે નોશનલ લોસ. નોશનલ એટલે કે કાગળ પર. જ્યાં સુધી તમે સેલ નથી કરતા ત્યાં સુધી લોસ રિયલ નથી. સ્ટેટમેન્ટમાં માઇનસ છે, ખિસ્સામાં નહીં. પણ હા, જ્યારે પેનિકમાં આવીને સેલ કરો છો ત્યારે નોશનલ લોસ રિયલ લોસ બની જાય છે. અને આ જ ત્યારે થાય છે જ્યારે ભય રીઝનને હરાવે છે. 2020ના ક્રેશ દરમિયાન લાખો રિટેલ ઇન્વેસ્ટર્સે પેનિક સેલ કર્યું. માર્ચ-એપ્રિલ 2020માં રેકોર્ડ રિડેમ્પશન્સ આવ્યા. ફંડ હાઉસીસને યુનિટ સેલ કરવી પડી. અને જ્યારે જૂન 2020 સુધી માર્કેટ 40% રિકવરી કરી ગઈ ત્યારે આ ઇન્વેસ્ટર્સ બહાર ઊભા હતા. લોસ બુક કરી ચૂક્યા હતા, રિકવરી ચૂકી ગયા હતા. હવે એક અગત્યનો સવાલ, જ્યારે માર્કેટ ડૂબે ત્યારે ક્યાંક તો વેલ્યુ ટ્રાન્સફર થાય છે ને? હા, ખરેખર અમુક કેસીસમાં વેલ્યુ ટ્રાન્સફર થાય છે. આ ત્યારે થાય જ્યારે ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ, લાર્જ બેંક્સ, ફોરેન ફંડ્સ, ઇન્સ્યોરન્સ કંપનીઝ માર્કેટ ડૂબ્યા પછી સસ્તામાં શેર્સ ખરીદે છે. રિટેલ ઇન્વેસ્ટર પેનિક સેલ કરે, એફઆઈઆઈ ચૂપચાપ બાય કરે. 2020ના ક્રેશના 3 મહિના પછી એફઆઈઆઈ ઇન્ફ્લો રેકોર્ડ હાઈ પર હતો. માર્ચ-એપ્રિલ 2020માં ડોમેસ્ટિક રિટેલ ઇન્વેસ્ટર્સે 45,000 કરોડના યુનિટ્સ રિડીમ કર્યા. એફઆઈઆઈઓએ એ જ સ્તર પર 50,000 કરોડના શેર્સ ખરીદ્યા. સસ્તા ભાવે. પેનિક સેલ વન સાઇડ, સ્માર્ટ બાય અધર સાઇડ. વેલ્યુ ગઈ ક્યાં? સ્માર્ટ મની પાસે. આ સાયકલને ફાઇનાન્સની ભાષામાં વેલ્થ ટ્રાન્સફર કહે છે. ક્રાઇસિસ દરમિયાન વેલ્થ ડિસ્ટ્રોય નથી થઈ, વેલ્થ રીડિસ્ટ્રીબ્યુટ થઈ. ગભરાટ વેલ્થ ટ્રાન્સફરનું એન્જિન છે. અને મ્યુચ્યુઅલ ફંડ સિસ્ટમ કોન્શિયસલી કે અનકોન્શિયસલી આ એન્જિનને ફ્યુઅલ પૂરું પાડે છે. રિટેલ ઇન્વેસ્ટર્સને માર્કેટમાં એન્ટ્રી અને એક્ઝિટ આપે છે. બંને સ્ટેજીસ ઇમ્પોર્ટન્ટ. એન્ટ્રી લોંગ ટર્મ વેલ્થ બિલ્ડિંગ પ્લાન, એક્ઝિટ પેનિક ડ્રિવન મિસ્ટેક. હવે ત્રીજો અને સૌથી ઓછો ડિસ્કસ થયેલ એંગલ, ડેટ મ્યુચ્યુઅલ ફંડ. ઇક્વિટી ફંડની ચર્ચા ઘણી, ડેટ ફંડની ઓછી. 2020માં ફ્રેન્કલિન ટેમ્પલ્ટન, ભારતની એક ટોપ એએમસી, એ 6 ડેટ સ્કીમ્સ શટડાઉન કરી. 25,000 કરોડ ફ્રોઝન. ઇન્વેસ્ટર્સના પૈસા લોકડ 2 વર્ષ સુધી. ક્યાં ગયા? અહીં લોજિક અલગ છે. ડેટ ફંડ કંપનીઝને લોન આપે છે બોન્ડ્સના સ્વરૂપે. કંપનીઝ ડૂબી, બોન્ડ્સ વર્થલેસ થઈ, ફંડની વેલ્યુ ઘટી. ઇક્વિટીમાં શેર્સની વેલ્યુ નોશનલી ઘટે. ડેટમાં એક્ચ્યુઅલ ડિફોલ્ટ, એક્ચ્યુઅલ લોસ. ફ્રેન્કલિન કેસમાં ઇન્વેસ્ટર્સને પાર્શિયલી રિકવરી મળી 2 વર્ષ પછી ફેઝડ મેનરમાં. 25,000 કરોડ ફ્રોઝન. કેટલોક લોસ રિયલ. લાઈફ ટાઈમ સેવિંગ્સ, રિટાયરમેન્ટ પ્લાન્સ, ચિલ્ડ્રન્સ એજ્યુકેશન ફંડ. રિયલ પીપલ, રિયલ સ્ટેક્સ. હવે ઝૂમ આઉટ કરીએ. મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીનો બિઝનેસ મોડલ બ્રિલિયન્ટલી સિમ્પલ છે. EUM, એસેટ્સ અંડર મેનેજમેન્ટ, ઉપર ફી. માર્કેટ ઉઠ, ફી. માર્કેટ ડૂબ, ફી. EMCને લોસ નથી, લોસ ઇન્વેસ્ટર્સને. ફંડ મેનેજર બોનસ માર્કેટ પરફોર્મન્સ પર નહીં, ફંડ ઇન્ફ્લો પર. 5,000 કરોડ EUM 10,000 કરોડ થાય બોનસ.
એનઈવી 100 થી 60 થઈ જાય, સેલરી ચાલુ. ઇન્સેન્ટિવ્સ મિસઅલાઇન છે. આ સિસ્ટમ ખરાબ છે? જરૂરી નહીં. સિસ્ટમ ઓનેસ્ટ છે, સેબી રેગ્યુલેટેડ, ટ્રાન્સપેરન્ટ એનઈવી, ડેલી ડિસ્ક્લોઝર્સ. પણ સિસ્ટમ ન્યુટ્રલ છે. પ્રોફિટ ઇન્વેસ્ટર્સને, લોસ પણ ઇન્વેસ્ટર્સને, ફી ઈએમસીને. તો મ્યુચ્યુઅલ ફંડ સેફ છે? લોંગ ટર્મમાં હિસ્ટ્રી ઘણી સ્ટ્રોંગ છે. 15-20 યર હોરાઇઝનમાં ઇન્ડિયા ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ રિટર્ન ઇન્ફ્લેશનને બીટ કરે છે. પાવર ઓફ કમ્પાઉન્ડિંગ રિયલ છે. પણ ત્યારે શોર્ટ ટર્મ પેનિક, રોંગ ટાઈમિંગ, બ્લાઇન્ડ ટ્રસ્ટ, ડેટ ફંડ રિસ્ક, આ બધા રિયલ ટ્રેપ્સ છે. સેફ કન્ડિશનલી. છેલ્લો વિચાર. 2020ના ક્રેશ પછી એ રિટાયર્ડ ટીચર જેમના 6 લાખ ડૂબ્યા, જો પેનિક સેલ ન કરત, 18 મહિના સ્ટેડી રહ્યા હોત તો 2022 સુધી પોર્ટફોલિયો ન્યૂ હાઈ ઉપર હતો. 6 લાખ ડૂબ્યા નહોતા, 6 લાખ ટેમ્પરરીલી ઇનવિઝિબલ હતા. પેનિકની કરન્સી ઇરિવર્સિબલ લોસ છે. અને આ જ સૌથી અનસેટલિંગ ટ્રુથ છે. મ્યુચ્યુઅલ ફંડ સિસ્ટમમાં લોસ ક્રિએટ નથી થતો, લોસ ચૂઝ થાય છે. માર્કેટ ઘટાડે છે વેલ્યુ, ઇન્વેસ્ટર્સ ઘટાડે છે પોઝિશન. મશીન ન્યુટ્રલ, ડિસિઝન પર્સનલ. અને સૌથી અનકમ્ફર્ટેબલ સવાલ, જ્યારે માર્કેટ ફરી ક્રેશ થશે, અને ઇતિહાસ કહે છે થશે, ત્યારે તમે ફ્રેન્કલિન ટેમ્પલ્ટનના ઇન્વેસ્ટર જેવા હશો કે એફઆઈઆઈ જેવા? ભય સસ્તામાં સેલ કરાવે છે, અને સસ્તી સેલ somebody elseની રિટાયરમેન્ટ ફંડ.